નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ભરૂચ ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ભરૂચ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. ભરૂચ જિલ્લામાં ધામધૂમથી ઉજવાયું રક્ષાબંધન. અંકલેશ્વરમાં બહેનોએ મુસ્લિમ ભાઈને રાખડી બાંધી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ભરૂચ જિલ્લાભરમાં આજે ભાઈ બહેનના પવિત્ર સ્નેહ, નિસ્વાર્થ લાગણી અને સુરક્ષાના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ઘરોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં બહેનોએ પોતાના ભાઈઓના કપાળે તિલક કરી કાંડા પર પ્રેમનું પવિત્ર તાંતણું બાંધીને તેમના મોં મીઠા કરાવ્યા હતા. આ તકે બહેનોએ ભાઈના સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી. તો સામે પક્ષે ભાઈઓએ પણ બહેનોને પ્રેમરૂપી ભેટ આપીને જીવનભર તેમની રક્ષા કરવાનું અને દરેક પરિસ્થિતિમાં સાથ નિભાવવાનું વચન આપ્યું હતું. પર્વને અનુલક્ષીને ભરૂચ જિલ્લાના તમામ મુખ્ય બજારોમાં પણ ભારે રોનક અને રોશની જોવા મળી હતી. મીઠાઈ અને રાખડીઓની દુકાનો પર લોકોની ભારે ભીડ જામી હતી, જેના કારણે સમગ્ર જિલ્લામાં પવિત્ર તહેવારનો એક અનોખો અને ઉત્સાહભર્યો માહોલ છવાઈ ગયો હતો. આ પવિત્ર પર્વની ઉજવણી દરમિયાન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાંથી કોમી એકતા અને સામાજિક સૌહાર્દની એક અત્યંત પ્રેરણાદાયક અને સુંદર તસવીર સામે આવી હતી. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રહેતા જાવેદ હુસેન શેખને છેલ્લા 14 થી 15 વર્ષોથી કંચનબેન અને સીતાબેન નામના હિન્દુ બહેનો સંપૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી રાખડી બાંધતા આવ્યા છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાએ ભાઈ બહેનના સંબંધો ધર્મ કે જ્ઞાતિના બંધનોથી પર હોય છે તે સાબિત કરી બતાવ્યું છે. આજે પણ કંચનબેન અને સીતાબેને જાવેદભાઈના કાંડે રાખડી બાંધીને તેમના દીર્ઘાયુની કામના કરી અને જાવેદભાઈ પણ બહેનોને પ્રેમપૂર્વક ભેટ આપીને સદા તેમની પડખે ઊભા રહેવાનો કોલ આપ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર ખાતે કોમી એકતાની મજબૂત મિસાલ રજૂ કરી સમગ્ર ભરૂચ જિલ્લામાં ભાઈચારા અને શાંતિનો એક સુંદર સંદેશ પાઠવ્યો હતો.